દેવ અને ચાંગદેવની જે વાત કરી ને વાલા, એમાં ચાંગદેવ છે સિંહ ઉપર સવાર થઈ અને જ્ઞાનદેવનું જે જ્ઞાન ધારા હતી એને ઉતારવા માટે હું જાઉં કેટલો બળવાન છું. એ જ્ઞાનદેવ છે એ એક વૃક્ષના ઓટલા ઉપર બેઠા હતા. એટલે જ્ઞાનદેવને કોઈ કીધું કે મહારાજ, આ ચાંગદેવ તો સિંહ ઉપર આવે છે, તો આપણે એનું સ્વાગત કરવું જોઈએ. એટલે જ્ઞાનદેવે કીધું કે ભાઈ, હું તો પામર માણસ છું, મારી પાસે તો આવું કંઈ હોય નહીં. પણ હવે કીધું કે ભાઈ, એ જે વ્યક્તિ આવે છે, આપણા જે મહેમાન છે, આપણા અતિથિ છે, તો એની આપણે સામે ચાલીને જવું જોઈએ. ચાંગદેવ જે સિંહ ઉપર સવાર થઈને આવતા હતા ને વાલા, એની સામે જ્ઞાનદેવે ઓટલાને કીધું કે હાલ ભાઈ, મારી પાસે તો કઈ બીજું છે નહીં, પણ આપણે બેઠા બેઠા જ જતા રહી. સાહેબ, જે નિર્જીવ ઓટલો હતો એ ઓટલા સહિત વૃક્ષ સહિત જ્ઞાનદેવ છે એ ચાલ્યા ચાંગદેવ સામે, તો ચાંગદેવનો સિંહ ત્યાં સ્તંભી ગયો હતો. વાલા, સદગુરુના સાનિધ્યમાં જાઓ તો તમારું અજ્ઞાન રૂપી ઓટલો જે અડીખમ થઈ જાય, અહીંયા જ્ઞાન રૂપી સિંહ આવે, એ સવાર થાય. અને એ સવાર થાય તો અજ્ઞાન રૂપી ઓટલો છે એ બાદ બાકી થઈ જાય અને સિંહ જેવી ક્રાંતિ તમારાની અંદર આવી જાય. પણ શરત માત્ર એટલી કે સદગુરુનું સાનિધ્યની તમારામાં તાકાત હોવી જોઈએ. સાહેબ, આજે સંતોના ચરણોમાં ઘણા બધા જાય છે. બાપુએ હમણાં વાત કરી એમ કે દાસીઓ માલી રીત જ શીખી જાય, રાજરાણીની રીત આપણને આવડતી નથી. ગુરુ ભેગા શિષ્ય કરોડો વર્ષ રહે, પણ ગુરુની રીત આપણને ફાવતી નથી. કારણ કે એમાં આપણે તર્ક બુદ્ધિ વાપરીએ છીએ. તથાગત ગૌતમ બુદ્ધે કીધું હતું કે અપદીપો ભવ, તું તારો દીવો થા, પણ શરત એટલી કે અજ્ઞાનતાને દૂર કર. એટલે ચાંગદેવ અને જ્ઞાનદેવનું જો આપણે ઉપદેશ કરવો હોય તો શરૂઆત હંમેશા આપણાથી કરવી પડશે. મહાપુરુષોનું સાનિધ્ય તમે જોઈ લ્યો, સંત કબીર જોઈ લ્યો. આપણે સૌથી પહેલા આદિકાળથી તમે જો માર્કંડ ઋષિથી માંડીને દાસી જીવન સુધીનો ઇતિહાસ લઈ જાઓ, એ બધાએ છે ને સાહેબ ક્રાંતિ કરી છે અને નિજ ક્રાંતિ કરી છે. હવે હું ઈડર લીંબોઈથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રી સુંદરદાસ બાપુને વિનંતી કરું કે 10 મિનિટ પોતાનો સત્સંગ વહાવે. પૂજ્ય વર સુંદરદાસ બાપુ. દેવનો જય. પવિત્ર અને પુણ્યશાળી ધરા માધવગણ મુકામે પરમ વંદનીય એવા વિજયદાસ બાપુ, અમૃતાબા, અમને એમના સાનિધ્યમાં બિરાજમાન એવા મંજુબા, સાહેબનું નામ ભૂલી ગયો, નારાયણદાસ બાપુ, અનન્ય ભાવથી આદરોજ એવો સદગુરુના કૃપાથી એવો યોગ રચી મહાપુરુષોનો તેડાઈ આ આપણને રસપરસ દર્શનનો લાવો અપાયો છે બાપ. જો આ ગુરુની કૃપા સિવાય મેરા આવે એવો સ નહીં બાપ. લગ્ન પ્રસંગો આપણા જીવનમાં, સંસારિક જીવનમાં ખૂબ થતો હોય છે, પણ જે આવા પ્રસંગો ક્યારે હોય કે જેને કોઈ સંત મહાપુરુષનું શરણનું સેવી હોય, એ બાપ આવા ધર્મ કાર્ય કરી શકે અને સંતોને એકત્રિત કરી શકે. એટલે કીધું કે ભાઈ, ગાય, બકરી અને વાઘને એક કુંડામાં પોણી કોણ પી શકે? તો સાહેબ આવા વિજયદાસ જેવા બાપુ મળી જાય તાને સાહેબ આપણને એક ક્રાંતિકારી પુરુષો આપણને આ ક્રાંતિની સમજણ આપે. તેવા વ્યાસપીઠથી પાવનાર એવા પરમ પૂજ્ય પરમ વિંદનીય મહાપુરુષોના ચરણમાં આ દાસના અનંત કોટી જય સદગુરુદેવ. અત્રે ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ આત્મ સ્વરૂપી હંસોના ચરણમાં પણ આ દાસના અનંત કોટી જય સદગુરુદેવ. મહાપુરુષોએ ખૂબ ખૂબ આપણને પોતાના સ્વરૂપ લક્ષ્યની વાત કરી. એ લક્ષ્યની જો આપણને એક શબ્દ ઉતરી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. એટલે કીધું કે સદગુરુ કા શબ્દ તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પાવે પાર બાપ. જો મહાપુરુષોની ગાથાની કેટલી ઊંચી વાત થઈ, પણ જો સુધી ગોરખનાથ બાપજીને પહાણ દેવોને સિદ્ધિ આલી હતી. કને સિદ્ધિ આલી હતી? દેવોએ. જ્યાં ગોરખનાથ બાપજી ભિક્ષાવૃત્તિ કરવા જ્યાં એ વખતે ભિક્ષામાં એમને વડો મળ્યો હતો. હું મળ્યું હતું વડો. એ લાઈન પોતાના ગુરુજીને આપ્યો, ગુરુજીને આરોગ્ય. પછી ગુરુજીને પરીક્ષાર્થી પોતાને વિચાર કરી કે તાનો ગોરખ વડો બહુ સારો બન્યો છે, તાન થોડોક લેતો ના આવ. એટલે ગોરખનાથ બાપજી છે આ વડો લેવા ફરી ભિક્ષાવૃત્તિ કરવા ગયા. એટલે પેલી જે બેનના ચોથી વડો લીધો હતો
એ બેન ના ત્યો કરી ભિક્ષાન દેહી કીધું એટલે બેન બહાર આવીને કીધું કે કોઈ શરમ જેવું શક નહીં જોગતા કે અમારા ઘરમાં બધાને જમવાનો કે નહીં જમવાનો, કે અમારો તો ભિક્ષા લીધી અને ફરી પાછો આવ્યો. એ વખત આ ગોરખનાથ બાપજી બોલ્યા કે મારા ગુરુજીના આદેશથી આવ્યો છું ને કે તમે વડો આલો ને તો મારા પ્રાણ આલું. એટલે પેલી બેન બોલી કે મોટે એવો જબરો તો કોઈ તું પ્રાણ કીધો તો પણ કોઈ થોડો આપી દે, અને કદાચ એવું હોય બોલ્યો હોય તો તારી ઓખ આલી દે. એ વખત ગોરખનાથ બાપજીને પોતાની ઓખ કાઢીને આલી દીધી. એટલે પેલી બેનને વડો લઈને આપ્યો. લઈને સીધા ગુરુદેવને ત્યાં આવીને ગુરુદેવને ઓખ બતાવીને શેઠ દોઢું જોઈને ગુરુદેવને વડો આલ્યો. પછી ગુરુદેવ આરામ કરતા તે વખત પગ ચંપી કરતા હતા, સેવા કરતા તે વખતે એક ટીપું લોહીનું પડ્યું પગ ઉપર. એટલે બાપજી તરત ગુરુદેવ બેઠા થયા. ગોરખ તારા ઓખમાં હશું. એ વખત ગોરખનાથ પાછા અવરા ફરી ગયા. એટલે ગોરખનાથે કીધું કે ગોરખ તારા ઓખમાં હશું. એ વખત બાપજી નામ કરીને જોઈને તારા ઓખ નથી. એ વખત આ બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રગટ થયા કે ગોરખ ધન્ય છે તારી ભક્તિને. એ વખત તમામ પ્રકારની સિદ્ધિઓ આલી હતી. અને પછી સિદ્ધિઓનો અહમ થયો ગોરખને. એટલે ફરતા 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 જતા હતા. એ વખત કબીર સાહેબ બેઠા બેઠા રેટીઓ કોતતા હતા. એટલે ચોંગદેવની માફક આ ગોરખને થયું કે આપણા હોમામી સંવાદ કરતા હતા. એ વખત ગોરખનાથ ત્રિશુર મારીને ઉપર બેસી ગયા. અને બાપજી કબીર સાહેબ બેઠા બેઠા રેતીઓ કરતા હતા અને વાતો કરતા. કબીર સાહેબને વિચાર કર્યો મનમાં કે ગોરખનો અહમ થયો છે પોતાની સિદ્ધિનો. એટલે તરત કબીર સાહેબ પણ આ વામો ઉભા થઈ ગયા અને રેટીઓ કોતે તો વાતો કરે તો. એટલે ગોરખને વિચાર કરીને કીધું કે બાપજી હું તો ત્રિશુર મારીને ત્રિશુરના ટેકા પર ઊભો છું અને તમે તો બિલકુલ કોઈ આપના નીચે કોઈ ટેકો સહ નહીં, સીધે સીધા હમા વાતો કરો. એટલે કે મોંથી કે વજન ઉતારી જો. એટલે ગોરખનાથ નેચા ઉતર્યા. નેચા ઉતરી અને પોતાના જે જોડા બોડા દીધો તે ઉતારી દીધું અને ફરી બેઠા તો એ ટકી શક્યા નહીં બાપ. પછી ફરી પૂછ્યું એટલે કે ઓનું જોણવું હોય તમારે ગુરુભાઈ છે રોહિદાસ બાપજી ત્યાં જવું પડે. એ વખત આ કમાલીબા રોહિદાસ બાપજીના ત્યાં કમાલીબા ગોરખનાથ અને કબીર સાહેબ ત્રણેય જણો ત્યાં ગયો. ત્યાં જ એટલે તરત બાપજીને પોણી આલ્યું. એટલે કબીર સાહેબને પીધું. ગોરખનાથ બાપજી વચ્ચે બેઠા તેમને પીધું નહીં અને કમાલીબાએ પીધું. જો આ ગોરખનાથ પાન સિદ્ધિઓથી પણ જો આ ભેદ જો નતો ત્યાં સુધી આ વાતનો મેળ આવે એવું નહીં. તાને સંત મહાપુરુષ મળે એટલે તમામ પ્રકારની ભ્રાંતિઓ કાઢી દે, નાત જાતના ભેદ મટાઈ દે અને એક સ્વરૂપમાં કરી દે. એ સ્વરૂપ કયું છે? તાને કીધું કે એક ડાર દો પંખી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા. તમે અમારું ઉપર બેહારે છે તો તમારી મર્યાદા અમારી મર્યાદા ધારવા માટે વિવેક કર્યો. એટલે ગંગા સતી બોલ્યો કે વચન વિવેકી નર ને નારી જેને બ્રહ્માદિક લાગે પાય, જેને દેવો પગે લાગવા તૈયાર છે. જો દેવોની સિદ્ધિ તો કોમમાં આવી નહીં બાપ. અને પછા જાને પોણી પીને પછી ગોરખને તો પાછો અહમ હતો પણ કબીર સાહેબ ને કમાલીબાએ જ પીધું હતું પોણી. ગોરખને પીધું નતું એટલે સિદ્ધિ પ્રાપ્ત થઈ નહીં. પછી ફરતા ફરતા નેકરે કે મેરા ખપ્પર કોઈ ભરી દે. કોઈ ખપ્પર જગતમાં ભરી શક્યું નહીં. પણ અત્યારે હાલ પાકિસ્તાનમાં જે મુલતાન છે આપણું ઇન્ડિયાનું હતું. એટલે કમાલીબાનું લગ્ન ત્યાં થયેલું છે કે ફરતા ફરતા ઘણો સમય થયો કે ગોરખનાથ ત્યાં મુલતાનમાં ગયા. એ વખત કમાલીબાઈ એમ કરીને મુઠ્ઠી ભરીને મોતી નાખેલી ચોખાનો મોતી હાથી હરખાયો છે. તો કેવી રીતે? પહેલી તો ડોગર કહેવાતી હતી પણ ડોગર પરથી ફોતરું ઉતરી ગયો એટલે ચોખ્ખો બની ગયો. કેવો બની ગયો? ચોખ્ખો બની ગયો. એ ચોખા જે પૂજા પાઠમાં વપરાવીના ભાત તો બધું જ થાય અને મમરાઈ કરીએ તો તરું પણ કદાચ જો મુઠ્ઠી મગ મળી જાય તો ખીચડી બની જાય. એમાં આપણો આની અંદર સંતો મહાપુરુષના શરણમાં જતા રહ્યા અને કદાચ જો માયા વર્ગી જાય તો શું થાય? એમાં સંતો મહાપુરુષ આમાં માયામાં મુક્ત કર્યા છે. આ ફરતા ફરતા ત્યાં જાને કમાલીબાને આમ કરીને એક મુઠ્ઠી મોતી નાખ્યા અને ખપ્પર ઉભરાવા માંડ્યું. એટલે તરત ગોરખનાથ બાપજીને પૂછ્યું કે આખા જગતમાં હું ફર્યો પણ મારું ખપ્પર કોઈ ભરી નાખ્યું, પણ તમે આ એવી કઈ સિદ્ધિ લાવ્યો છો? એ વખત આ બાઈ કીધું કે આ સિદ્ધિ તો સૌરાષ્ટ્રમાં સરસઈમાં છે. તે કીધું તમે ના જાઓ કે ત્યાં લઈને આવ્યા પછી તરત કીધું. એ વખત કીધું સરસઈ લાય વખત બાપજીને કીધું રોહિદાસ બાપુને કે જે તે દિવસ જે સિદ્ધિ હતી એ દનમાં પોણી પાયું હતું
એ વખત આ પોણી હાથી મુલતાનમાં થઈ અમે સીધી તો ત્યાં મુલતાનમાં જવા મારા પાન સ નહીં. એટલે આ સદગુરુ કા શબ્દ તાકા અનંત વિચાર જેને 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 સાહેબ આ સદગુરુના શબ્દના વચનના અધીન થયા એમનો થઈ ગયો કોમ બાપ. એટલે વિશેષ સમય ન લેતો આટલા મારી વાણીની વિરામ. બોલો સદગુરુ. ખૂબ ખૂબ આભાર. સુંદરદાસ બાપુએ ગુરુ અને શિષ્યની પ્રણાલિકાની વાત કરી. તો હંમેશા સદગુરુનું જે સ્થાન છે એ દરેકના જીવનમાં હોવું જ જોઈએ. પણ સાહેબ સદગુરુની પારખ તમારામાં હોવી જોઈએ. સદગુરુ એ કોઈ વ્યક્તિ નથી, સદગુરુ એ શક્તિ છે એવી તમને ખબર હોવી જોઈએ. તમે અને હું આપણે બધાય જે ઊંધે માથે થયા છે ને એ વ્યક્તિ જોઈને થયા છે, એટલે સત્યનો પ્રકાશ પડતો નથી. સાહેબ સદગુરુ એક શક્તિ છે ને એ શક્તિથી આખું બ્રહ્માંડ ચાલે છે. જેમ ગ્રહો છે, ગ્રહોમાં ગુરુ ગ્રહ છે સૌથી મોટો. સાહેબ જો એને ગુરુ જ નામ આપ્યું, પૃથ્વી કરતા 1600 ગણો મોટો છે ગુરુ ગ્રહ, એને ગુરુ નામ આપવામાં આવ્યું. એમ સદગુરુ છે એ સર્વ વ્યાપક શક્તિ છે, વ્યક્તિ નથી. અને આપણે બધા વ્યક્તિમાં ઓળગોળ થઈ ગયા. વ્યક્તિમાં ઓળગોળ થાવ એટલે સામે આવે રૂપ, અને રૂપ છે એ કાર્ય ને ક્રિયા બે કરે. સદગુરુ આપણે કર્યા હોય અને રેકડી ઉપર પાવભાજી ખાતા હોય એટલે આપણને જોઈને હારું મારો ગુરુ તો પાવભાજી ખાય, પણ ડફોડ તે એને ગુરુ કામ માન્યો? ચૈતન્ય બ્રહ્મ શક્તિ છે એ તારો ગુરુ છે, શબ્દ છે ઈ તારો સદગુરુ છે. આ રૂપમાં મોહ હોય એટલે પાછો ગોથા ખાઈને આવ્યો. સાહેબ અમારો સદગુરુ છે તો પેન્ટ શર્ટ પહેરે છે, પણ તું રૂપને હું કામ જો? રૂપને જો અને શબ્દને જો. અમારો ગુરુ છે એ તો હેર સ્ટાઇલ મારે છે. હે સદગુરુ ધોકો ના રાખી શકે? સદગુરુ આવું કઈ રાખી જ ના શકે ના. સદગુરુને તો બસ ખમવાનો જ. અને હું તો એમ કહું છું કે સદગુરુની તાકાત એવી છે વાલા, એ રાજ થઈને જો ગંગા સતી એના ભજનમાં કીધું, ગંગા સતી પાનબાઈને કીધું તું, ગંગા સતી એ પાનબાઈને શિષ્ય કરીને પછી ઉપદેશ કરે છે ભક્તિ કરવી એને રાજ થઈને રહેવું, અને આપણે અપભ્રંશ કરીને નાખ્યો કે રાગ થઈને રહેવું, એટલે બે હાથ જોડતા જ રહેવા. ના સાહેબ, ભક્તિ કરવી હોય ને ક્યારે હાથ જોડવા જ નહીં. કોઈ એક લાફો મારે તેને 10 મારી દેવા. જીવન સંતોનું એ છે સાહેબ, આદિકાળથી લઈને અર્વાચીન યુગ સુધી જો ક્યાં સંતોએ હાથ જોડ્યા છે ભાઈ? હે ક્યાં સંતે હાથ જોડ્યા છે? આપણામાં તાકાત નથી એટલે માય કાંગલાપણું કર્યું છે. બે હાથ જોડીને ઉભા રહી જાય, ભાઈ માફ કરી દેજે. એટલે તમારી પાસે આવે અને 2 લાફા મારતા નથી આવડતા તમને. સાહેબ ક્રાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે તમે જે દોષિત છે એને દંડ આપો. હવે આપણે તો એવું જ્ઞાન પીરસી દીધું કે આપણે હાથ જ જોડતા રહ્યો, હાથ જ જોડતા રહ્યો. 1 લાફો આ ગાલે મારે તો બીજો ગાલ ધરી દો. ગાલ ના ધરાય, એનો ગાલ તોડી નખાય, એને ભક્તિ કહેવાય. રાજ થઈને રહેવું પડે, રાજ શાસન. અને ક્રાંતિ કરવી હોય ને તો ભાઈ રાજકારણમાં આવવું હો. રાજકારણ એટલે ધારાસભ્ય સાંસદ સભ્ય એ નહીં. ડોક્ટર આંબેડકર નું સૂત્ર છે કે રાજકારણમાં ગયા વગર તમારી ક્રાંતિ શક્ય નથી. તો કયું રાજકારણ? અંદરો અંદર ઘેરે ઘેરે બાંધવાનું રાજકારણ? હે ભાઈઓ ભાઈઓમાં લડાઈ કરવાનું રાજકારણ? રાજકારણ છે નીતિ પ્રજ્ઞ છે, શાસિત પ્રજ્ઞ છે. એમ ધર્મમાં એવું છે, ધર્મને જાણ્યા વગર ક્યારેય આદિ કાળને તમે જાણી શકો નહીં. અને સંતો મહંતો મહાપુરુષો એવું કહે છે, જો અપના ઇતિહાસ નહીં પહેચાનતા वो कभी अपना इतिहास रच नहीं सकता. એટલે ખૂબ ખૂબ આભાર. સુંદરદાસ બાપુએ બહુ મોટી વાત કરી.